ઘઉં વાઢવાનું, ચણા વાઢવાનું એવું કામ તો જોયેલું છે, પણ ખેતરમાં બેસીને ચણા છૂટવાનું કામ મેં પહેલી વાર જોયું અને કર્યું. તમારા ગામમાં આવું ચણા છૂટવાનું કામ થાય છે કે નહીં, મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. આજનો વિડીયો થવાનો છે ખાસ, એટલે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો, નવું જાણવા મળશે. મારી મમ્મી રોજ વહેલા જાગીને દીવા બત્તી કરી નાખે, પૂજા પાઠ એમને વહેલા જ હોય, તો એમનું કામ થઈ ગયું. અને હવે અમારે પણ જવાનું છે ખેતરે. જો કેવું અંધારું છે, હજુ અમે પહોંચી ગયા ગાડીએ. હવે આ ગાડીમાં અમારે જવાનું છે ખેતરમાં. અડધે પહોંચ્યા ત્યારે માંડ અંજવાળું થયું અત્યારે. ખરેખર ઠંડી તો બહુ છે હો. બસ હવે થોડી વારમાં ખેતર આવી જશે. એમ તો ગામથી ઘણું દૂર છે હો ખેતર, અને હું ઘણા વર્ષ પછી ખેતરે જાઉં છું કામ કરવા માટે. અમે પહોંચી ગયા છીએ ખેતરે. બાપરે બાપ, ઠંડી જબરજસ્ત છે હો. મન ભરીને જીવી લો આજના દિવસને. ફરી વાર આવી તક મળે ના મળે, કેમ કે શરીરનો ભરોસો નહીં ક્યારે શું તકલીફ આવી જાય એમ. અને પહેલાં પણ હું મારા બા હારે જ આવતી હતી, અત્યારે મારા બા હારે જ હું આવીશું ખેતરે. જો આ છે ખેતરના માલિક, અને એ લીલા ચણાની ગાડીઓ ભરાવાનું કામ કરે છે. જો સરસ મજાના સૂર્યોદય નીકળી ગયા છે, અને અમે કરી નાખ્યું છે તાપણું. થોડી વાર પછી હું પણ કામે લાગી જઈશ ખેતરના. જો બધા કોઈ ચણા ઉખાડે છે ને કોઈ ચણા ખેંચવાનું કામ કરે છે, એટલે કે છૂટવાનું કામ. હમણાં દેખાડો કઈ રીતના છૂટે નહીં. અને આ છે ચણાનું ખેતર. જો બધાના ભાત પડ્યા છે, અને આ બધા કેરેટ. આમાં ચણા ભરવાના. જો આ દંતાળી છે ને એનાથી છૂટવાના. કેટલું મસ્ત વાતાવરણ છે સવાર સવારનું. અમે બેસી ગયા છીએ કામ કરવા માટે. અને જો આવી રીતના ચણા છૂટવાના હોય અહીંયા. જો ચણા છૂટું છું અહીંયા આવી રીતના. જો બધા કામ કરવા લાગ્યા હવે. જો હું કામે લાગી ગઈ અહીં. જોયું? ઢગલા કરી કરીને તે ઉખાડવા વાળા ઉખાડે અને છૂટવા વાળા છૂટે. ખરેખર આજ તો મને કામ કરવાની મજા આવી હો. ગેમું કામ કરવું ખેતરનું. ઘણા વર્ષો પછી ખેતર આવી ને એટલે. જો આ પોટકા વાળી વાળી ને તો મીકાત. જો છૂટી છૂટી ના મૂકવાના, પછી જોખવાના હોય. જો ઓલી થોઈત ભેગી થઈ. હા, એટલે હુકાવાય નહીં દેવાનું એમ ને. ઠીક એવું. ઠીક. હા હા. જો અમે વંડી પડ્યા છીએ. જો હું એવી રીતના વંડી પડી અહીંયા. બધાય પોતાના કામમાં મશગુલ થઈ ગયા. મારા બા તો ક્યાંય આઘા બેઠા છે. માથા હવાણો ઢગલો કરીને બેઠા છે. બોલો, ઘડીએ વારે લેવા ના જવું પડે ને. વાઢતા હોય ને ત્યાંથી ચણા લઈ આવવાના, અને પછી બેઠા બેઠા છૂટવાના. તો ઘડીએ વારે લેવા ના જવું પડે, એટલે એક આમટો મોટો ઢગલો કરી નાખ્યો મારા બાએ. એટલે પછી લાંબા ટાઈમ સુધી હાલે. આજ તો ખેતરવાળા ભાઈએ બધાને દાબેલી ખવડાવી. બા નાની હતી તો તમારા હારે આવતી જ નહીં. ફરી વાર ટાઈમ આવી ગયો તમારા હારે જ આવી. હા કીધું ને, હા દાબેલી ખાવીશ. જો આમ બધા તે પાણી જો અહીંયા તો. એ હા હા લઈ આવજો પછી. આ તો હતા, આમાં તો છે જ તે. હા હા સારું. એમ તો હમણાં મેં થોડુંક પીધું હતું. તારામાં જો મેં એટલા ચણા છૂટી નાખ્યા. આમથી છૂટવાના, બેસવાનું મારું. જો આજુ બાકી છે એટલા છૂટવાના. હું હજુ ઓછા છૂટું બધા કરતા.
નાસ્તો કરી લીધો. બીજા બધા નાસ્તો કરે છે જુઓ સામે. કોઈ કામ કરે ને કોઈ નાસ્તો કરે. એટલામાં વાઢી નાખ્યું. હજુ સામે જો બાકી છે બીજું કામ. મસ્ત પાણી છે ઠંડુ ઠંડુ. પહેલાં તો પાણીનું કંઈ સગવડતા નહોતી, ગરમ પાણી થઈ જતા હતા. અત્યારે તો સારું આખો દી ઠંડુ પાણી રહે આમાં. જો હવે બીજા બધા સામે હોય છૂટવા જતા રહ્યા. જ્યાં નજીક પડે ને ચણા લેવાના છૂટવાના હોય. આવી રીતના ઢગલા કરી કરીને મૂકી દેવાના અને પછી આમ છૂટવાના. આ મારા બા છે હો. બા બીજો ઢગલો આમાં કરીને મૂકી દીધો હોય છે ને તમે? હા ઈ રહ્યો. જો આવી રીતે ઢાંકી દેવાનું. ફોકાઈ ન જાય ચણા એટલા બધી ચણાની થોઈ આવે ને ઉપર મૂકી દેવાની. જો આ બધું ઉખાડવાને જો બાકી છે આ ચણા રહ્યા ની. એટલું ખાલી થઈ ગયું. જો આવું બધું ખાવાનું છે અમારું. ચણાનું શાક ને જો આ રોટલા છે. આજ તો ખેતરમાં ખાવાની મજા પડી ગઈ હો ભાઈ. ખેતરમાં તો ટાઢો રોટલો હોય ને એ મીઠો જ લાગે. થઈ ગયો છે તડકો અને મેં ફેરવી નાખી જગ્યા. કેમ કે મોઢા પર બહુ તાપ આવતો હતો એટલે હું અવળું ફરી ગઈ. જો બીજા બધા સામે જતા રહ્યા. જ્યાં ખેતર વાઢવાનું હોય ને બધા અહીંયા જ જતા રહે. કેમ કે અહીંયા નજીકમાંથી ચણાનો ઢગલો લઈ લેવાય ને એટલે. વાગ્યા છે 2:30 અને મેં 1 મણ ચણા છોટી પડ નાખ્યા. ખેતરમાં ચણા હપોટિયા છે ને એટલે 2 દિવસ પછી ઉખાડવાનું કામ ચાલુ થશે. હપોટિયા એટલે હજુ બરાબર દાણો બેઠો નથી. હવે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ અને આજનું કામ મને તો બહુ ગમ્યું, ભલે થાક લાગ્યો. હવે અમે જાવી છીએ ઘરે અને બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. અને કામ કર્યા પછી થાક્યા પછી ઘરે જવાની ખુશી કંઈક અલગ જ હોય છે. અને મને આજે એવું લાગે છે કે હું બીમાર નથી, હું નોર્મલ થઈ ગઈ છું. હું પણ બધાની જેમ કામ કરી શકું છું. એવી ખુશી અલગ મને પણ થઈ. આમ આત્મસંતોષ થયો આજે મને કામ કરીને. 2 દિવસ પછી પણ આ ખેતરમાં પાછું કામ કરવા આવવાનું છે. ચણા ભરાઈ જાય ને એટલે. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો ત્યાં સુધી. મળી આવતા વિડીયોમાં.